તમે બંને સાંભળો, આકાશ પાતાળ એક કરો, પણ મારા ભાઈના ખૂનીની જાણકારી મારે જોઈએ. ત્યાં સુધી તમે બંને તમારું દાંતું ના બતાવતા મને. જાઓ. જે શક્તિઓ આ બધું કરતી હતી એ કોઈ સાધારણ શક્તિઓ નહોતી, અને આ શક્તિઓનો માલિક કોણ હતો એ કોઈને ખબર નથી. ભાઈ ઓ મારા ભાઈ, દુનિયામાં જો સૌથી વધારે પ્રેમ કરતો હોય ને તો એ તને. પણ તું ભલે મારાથી દૂર રહું છું, એનો કશો વાંધો નહીં, પણ તું એક વાત યાદ રાખજે કે તું ઋતુરાજનો ભાઈ છે. એ તો યાદ જ હશે બોસ. મનિયા, મારે ફોન ચાલે તને ખબર નહીં પડતી? કન્યા, તારી ભાષામાં ને બે શબ્દ કે તું. હા બોસ કહું. હા પણ હું શું કહું યાર? ચૂપ. તમે બંને મગજ બગાડી નાખ્યું. સોરી બોસ. સારું ભાઈ, ચાલ પછી ફોન કરું, પછી વાત કરું. અને તમે બંને કાન ખોલીને સાંભળી લો, આ દુનિયા પર મારે રાજ કરવાનું છે. આ દુનિયાનો મારે રાજા બનવાનું છે. ને તું મારો મહામંત્રી, ને તું મારું સેનાપતિ. અને એ બધું તો બરાબર છે બોસ, પણ આ રાજકુમાર કોણ બનશે? રાજકુમાર તો મારો જીવતી વાળો, મારો નાનકો જ બનશે. એ બધું છોડો બોસ, પેલા વન્યે હજુ આપણા માલના પૈસા નહીં આલ્યા. કન્યા, મન્યા, હા બોસ. જલ્દીથી એ પૈસા લઈને આવો, જાઓ. હા બોસ. બોસ, હું એમ કહેતેલો કે મકો પેલા પૈસા લઈને આવીએ તો નાસ્તો વાસ્તો કરતા આવીએ. હે? શું બોલે? એટલે હું એમ કહેતેલો કે પેલા પૈસા લઈને આવીએ તો એમને રૂપિયા વસૂલી થાય એમ કહેતેલો યાર. બોસે કશું ના કીધું છે, કોઈ નાસ્તાનું પછી લો. બોસ એમ કહેતેલો મકો પેલો નાસ્તો પછી અંદરથી કરતા આવીએ અમે. લાય પેલું ચંપલ લાય. પેલા ના રોકર. ઓકમોલ જે ફેક્ટરી ના નાસ્તા વાળી. બોલે ભાઈ બોલ, મારે તો બહુ કામ છે. અલે આ બહુ ખતરનાક ભૂખ લાગી છે યાર. ખતરનાક ભૂખ તો મને હોય લાગી છે, પણ તારો ભેરું લાકડો લેવા નદીએ જશે ને તારે ખાવાનું બનશે. એમ કે ને લે કે લાકડો નહીં. ઓય લે મારા ભાઈ. લાકડો શું કરો તું? હવે ટેમ્પો ભરાય એટલો લાકડો લે 400 રૂપિયા. તું તારા ભેરું ને રૂપિયાનો ગમન ના બતાવીશ. રૂપિયાનું ગમન તો જાતે નથી, કેમ કે આપણી જોડે રૂપિયા જ નથી. સારું તું જા, 2 ભરા લાકડા કાપજે. અરે 2 ભરા મારતી ની ઉસકાય યાર. હું સારું લે મારા ભાઈ, તું જા તો ખરો, હું આવો છું. બેલો આવજે. સારું આવો છું, જાણે. મારો હાડો બહુ ચાલાક છે, પણ ખરેખરમાં તો બહુ ભોળો છે. પણ મારા માટે તો માતાજીનું વરદાન છે મારો ભેરું. લાય જવા દે. અલે આ 7 તારા આમ અચાનક દિવસે આઈ મારે શું? આ બધું તારા માટે છે ગોરધન. ભૂત મેં કઈ નહીં કર્યું.
કાન ખોલીને મારી વાત સાંભળ. હું તારી વાત છું હોબરું કોણ તો ખુલ્લા જ છે મારા પણ તું શું કોણ જોરદાર, હું એક દેવવાણી છું. દેવવાણી પણ આ દેવવાણી ને આ ગોરધન ભગત ની શું જરૂર પડી હે? તારે એક ભોળા વ્યક્તિનો જીવ બચાવવાનો છે ગુરુદેવ. ભોળા મોણાનો જીવ બચાવવાનો છે અને એ બધા એને મારવા શું લેવા માંગે છે અને ભાઈ મેં તો કઈ બધો જીવ બચાવવાનો ટેકો લઈ રહ્યો છે યાર તે જીવ બચાવવાનું કહો છો મને એનો જીવ બચાવવો બહુ જરૂરી છે ગુરુદેવ. આગળ ચાલીને એ આખી દુનિયાના લોકોનો જીવ બચાવશે. એવું પણ એવું તો હું શું કરું કે એનો જીવ બચે હું ક્યાં જોઉં મને તો કાંઈ સમજાતું નહીં મિશ્રી નદીના તટ પર જા, તને બધું જ સમજાઈ જશે. પણ પ્રભુ હું માણસને ઓળખીશ કેવી રીતે તમારા જોડ આઈડી કાર્ડ હોય તો નાખો જઉં છું મિશ્રી નદીના કિનારે એના જમણા હાથે 7મા સિતારાનું ચિહ્ન છે. એ જન્મથી જ છે એટલે તું એને ઓળખી જઈશ. એવું મને હું શું કહું પ્રભુ લાગે છે પ્રભુ ગયા લાગે છે હું તો નોક કરશું અહીં મારું ગોમ છોડીને બીજાના ગોમમાં જઈને જેને હું ઓળખતો નહીં એનો જીવ મારે બચાવવાનો છે એ કરો વાત જે હોય આ ગોરધન ભગતને કોમ બતાવીને નાહી જાય છે હું તો નહીં કરવાનો તા તો તું આજે જ મરવાનો. જાઉં છું મારું બેટું 5G નેટવર્ક હોય એવું લાગે છે હા 5G નેટવર્ક થી હોય ફાસ્ટ કોમ જઉં છું જવું પડશે આ ગોરધન ભગત ને જીવ બચાવવા જવું પડશે નહીં તો આ ગોરધન ભગત નો જ જીવ જતો રહેશે આ તો નેહલે પે દેહલા જવું પડશે આ વર્ષના વેલેન્ટાઇન ડે ને યાદગાર બનાવો અને તમારી ગર્લફ્રેન્ડોને તમારા બૈરા જોડે મળાવો. ફટાફટ 2 ભારા લાકડો કાપી નાખું એટલે ભૂરો આવે ને એટલે સટાક દે લઈને ઘેર જતા રહી. અને મારા હારા મોબાઈલીઓ હંતાઈને મને ન્યાકરી જવા દે નહીં તો મારા હારા આવા મને રોજની જેમ હેરાન કરશે પાછા મારા હારા. પેલો ચંપો હંતા તો જાય છે જો અલ્યા ઓય કિશનિયા કઈ ગયા હે બા લે આય ઉલુ લે કુ હા જોઈ જા મારા હારા લાકડો લેવા જવું છું ભાઈ. લાકડો તો બૈરો લાવે લે તું બૈરો છે લે ના ભાઈ હું બૈરું નહીં પણ બધા કોમ બૈરું કરે એવું થોડું જરૂરી છે. ઠોઠ મગજ મારો હારો હારું હું ઠોઠ મગજ છું ભાઈ પણ મને જવા દો ને મારે થોડું કોમ છે જવા દો યાર. એમ કોરે કોરું થોડું જવાય જા પેલું મારા મોબાઈલ નું કવર પડ્યું લઈ આય જા કઈ છે તઈ તો કશું નહીં. લે આ પડ્યું જો એ પેલું પડ્યું જા લઈ આય મારા હારા જાતે જ નોકે હે અને પાછા કે મન કે લઈ આય. શું વિચારે છે ત્યાં જ પડ્યું છે લઈ આય હા ત્યાં જ લઈ આય આટલા બધા મતલબી ના બનો ભાઈ. ખોટી રીતે કોઈને હેરાન ના કરો. ખોટી રીતે કોઈને હેરાન કરીને ખુશ થશો તો ભગવાન તમારા પર રાજી નહીં રહે. મગજ ના બગાડે એકવાર કીધું ને લઈ આય અરે અમે મતલબી છીએ લઈ આય ખારા પાણીમાં ગમે તેટલું ગળપણ નાખો ને તો પણ એ મીઠું ના થાય અને મતલબી લોકોને ગમે તેટલા સમજાવો ને તો પણ એ સમજીને કોઈ દાડો સારા માણસ ના થાય. લાય હવે જ્ઞાન વેચવા વાળી અમે તારું પ્રવચન સાંભળવા નહીં આયા નહીં તો જીવનમાં કોઈને કીધેલી વાત પર નિરાશ નહીં થવું કેમ કે સમય બધાનો આવે છે
કોઈનો ખરાબ આવે છે અને કોઈનો સારો આવે છે. અને આજે તારો આવી ગયો છે. કેવો ખબર છે તને? ખરાબ. સારું, હું પ્રવચન નહીં આલું, પણ મને જવા દો યાર પ્લીઝ, મારે થોડું કામ છે. જવા દઈએ, પણ પહેલા તારે માર ખાવો પડશે. મારો લેવાને મારો લે. જોઈ શું રહ્યા છો નવા લાવો? મારો ને. જવા દો મને, જવા દો. એને આપવાની કી પડેલી ઊભી થા. મારો લેવાને. મારો સાલાને. જવા દો મને. મારો સાલાને. જવા દો મને, જવા દો. જવા દો મને. જવા દો. જવા દો. માલ્યા. જવા દો મને, જવા દો. ફેંકી દો સાલાને. સાલાને. આઈ મોટી પ્રવચન હાલવા વાળી જ્ઞાન વેકવાની એકરી પડેલી. ચાલો રે. નદીએ તો આવી ગયો, પણ કઈ હશે યાર આવ્યો. અરે યાર, હું તો એને ઓળખતો નહીં, મને તો એનું નામ નહીં ખબર. જીવે છે લાગે છે, પેલો આજ છે એવું લાગે છે. પણ ભરપે કીધેલું એના જમણા હાથે સિતારાનું નિશાન છે. જમણો હાથ આવ્યો, જોવા દે. અલા હા, અલા આ સિતારાનું નિશાન તો આની હાથ પર છે, એનો મતલબ આજ છે. હે પ્રભુ, આ પડા જેવો અહીં પડી રહ્યો છે, મારથી એકલો ઊંચકાયો છે નહીં. પ્રભુ, તારે કોકને મોકલવો પડશે. હો, આ મારથી એકલો નહીં ઊંચકાય. મોકલ પ્રભુ, મોકલ કોકને. અલે કોક બચાવો, અલે કોક બચાવો. છે કોઈ મદદ કરવા વાળું? અલે કોઈ છે? અલે કોઈ છે? કોઈ ચાલ્યા, કોઈ બહુ પાડે લોકો ટકરાય નહીં તો દેતા ગમે. પેલો લાકડો તૈયાર કરીને બેઠ્યો છે. આવે છે, આવે છે, મદદ માટે આવે છે. પ્રભુ, તમે બહુ ખતરનાક માણસ. કિશન્યા, ઓલો કિશન્યા, ઓને શું થઈ ગયું લ્યા? લાગે છે ઓને બેરહેમીથી કોઈ માર્યો છે. પણ આ ભાઈ તો કોઈનું નામ ના લે યાર, આ મોટો તો સીધો હે. એવું? ઓનો કોઈ સગો સંબંધી નહીં? સગો સંમતિ નહીં કોઈ, અમે બી અનાજ છે. અનાજ સો બાજરીનો કે મકાઈનો? અલ્યા તો અનાજ વાળો અનાજ નહીં, અનાજ છે અનાજ. અનાજ. કિશન્યા, હવે મને ઉપાડવો પડશે આપણે. હે હું એકલો ઉપાડી જાત, પણ આ પાડા જેવો ખાઈ ખાઈને અને તમે અનાજ છો એમ કહો છો. આ લાગે તને અનાજ છો એવું? ખરેખર અનાજ છે ભાઈ. ગાળો લઈ લઈએ. ખાઈ ખાઈને પાડા જેવા થયા છો ને અનાજ છો એમ કહો છો? ગમે તેમ કઈ હમણાં બચાવી લો દાદા, તમે બચાવી લો. ઓય, હું તને દાદા લાગુ છું? હે, હું તને દાદા લાગુ છું? મારું નામ છે ગોરધન ભગત. શું કીધું? ગોરધન ભગત. સમજો? હા સમજી જો, બચાવી લો, બચાવી લો. જો
બચાવવા વાળો તો ઉપર બેઠેલો છે ભગવાન, બરોબર? આપણે તો ખાલી કોશિશ કરીએ છીએ, સમજો? ઉપાડ લે આને, હાડ. મારો હારો કોઈ પાડા જેવો થયો છે. બહુ મોડું થઈ ગયું હોય એવું લાગે છે. મને લાગે હવે કિશન આ દુનિયામાં નહીં રહ્યો. મારા બેરુને કશું થયું કઈ કરો ભગત. યાર મરી ગયો છે એમ કહું છું, ખબર નહીં પડતી તને? ઓન લઈ જઈને લાકડો ભેરો કરવાની તૈયારી કરતું. પણ ભગવાને મને કીધેલું કે તારે એનો જીવ બચાવવાનો છે. એ આજ મોનો છે. હું ભગવાન જોડે જવાબ માંગીશ આનો. હું ભગવાન જોડે જવાબ લઈને જ રહીશ. એક કામ કર, તું આને લઈ જવાની તૈયારી કર, હું આવું છું. ઉપર તને લઈ જવાની હું તૈયારી કરું. હે પ્રભુ, તમે મને ઓનો જીવ બચાવવા મોકલ્યો, પણ હું કોશિશ કરવા છતાંય એનો જીવ ના બચાવી શક્યો. તારી જે આજ્ઞા હતી એનું મેં પાલન કર્યું, અને જો આજ તારી પરીક્ષા હોય તો આ પરીક્ષા મને સ્વીકાર નથી. અને તું ભગવાન છે તો હું તારો ભગત છું. તને કહેવાનો મારો પૂરેપૂરો અધિકાર છે. તારા કીધા ઉપર હું એનો જીવ બચાવવા આવ્યો અને બચાવીને જઈશ. તે મારી જોડે વિશ્વાસઘાત કર્યો છે ભગવાન, વિશ્વાસઘાત કર્યો છે. ગોવર્ધન ભગત, હું મારા ભક્તોને કદી વિશ્વાસઘાત નહીં કરતો. પ્રભુ, તમે મારી ભક્તિનો મજાક બનાવ્યો છે. આવી જેવી પરીક્ષા હોય. તારી અસલી પરીક્ષા તો હવે છે. બધું જ પહેલેથી નક્કી હોય છે. જે થવાનું છે એ થઈને જ રહે છે. મને નહીં સમજાતી તમારી વાતો પ્રભુ. હું તો એક સાધારણ માણસ છું. તું સાધારણ માણસ નથી ગોવર્ધન ભગત. તું સપ્ત ઋષિ છે અને આ ભૂમિનો નિસ્વાર્થ ભગત છે. એટલે જ મેં જાતે તારો ચુનાવ કર્યો છે. 7 સિતારાની શક્તિઓથી તું મૃતકને પણ જીવિત કરી શકું છું ગોવર્ધન. હે પ્રભુ, ખરેખર હું મૃતકને પણ જીવિત કરી શકું છું? ખરેખર? તું જ તારી ભક્તિથી સપ્ત સિતારાની શક્તિઓનો અને એની દિશાને જાગૃત કરી શકું છું. અને કિશનને તો હજુ જીવતો કરી શકું છું. જા ગોવર્ધન, તારું કરમ પૂરું કર. પ્રભુ, હું જરૂર કોશિશ કરીશ, અને મને લાગે છે કે હું બચાઈ પણ લઈશ. તથાસ્તુ. બોસ, ઓ બોસ. પાટો ને લે. કન્યા તું કે અલે હા, કેમ મને યાર? કન્યા તું કે તું કે નહીં યાર? કન્યા તું કે નહીં યાર. ના તું જ કે. કન્યા તું કે શું ખુસુર પુસુર કરો છો લ્યા? સાલાઓ ફાટો ને મોઢામથી મુહૂર્ત કઢાવું બોલવાનું. બોસ અતુલભાઈ ને, અરે યાર ચમનો કો બોસ ને, બોસ અતુલભાઈ ને. શું થયું મારા ભાઈને? બોલો ચૂપ કેમ છો? શું થયું મારા ભાઈને? બોસ અતુલભાઈ હવે આ દુનિયામાં નથી. ના હોય, આ ખોટી વાત છે. શું આ વાત ખોટી છે? સાચું છે બોસ, સાચું. મને તો રડું નહીં આવતું. રડું તો મને નહીં આવતું, પણ આ તો એક્ટિંગ કરીએ છીએ. શું બોલે લે? કશું નહીં બોસ. સાચી છે યાર. તમે બંને સાંભળો, આકાશ પાતાળ એક કરો, પણ મારા ભાઈના ખૂનીની જાણકારી મારે જોઈએ. ત્યાં સુધી તમે બંને તમારું દાંથું ના બતાવતા મને. જાઓ. હા બોસ. અને બોસ જાણકારી ના મળી તો? જાણકારી ના મળી ને તો તમે બંને મારા ભાઈ જોડે મળી જશે બોસ. જાણકારી તમને મળી જશે. જાઓ
અને જાણકારી લઈને જ આવું. હા બોસ અમે ધરતી આસમાન પાતાળ બધું એક કરી નાખ્યું પણ જાણકારી લઈને આવીશું. 1 કરોડ 2 કરોડ એટલે હા, બોસ ગરમ થઈ જાય છે આમ તો બોસના પૈના લીધે આપણે મરવાનો. હું તો નોકરી છોડું. જો તું નોકરી છોડે ને તો બોસ તને નહીં છોડે. મને આ ત્યાં તો ખરો મન ફસાયો. અલ્યા તું એકલો થોડો ફસાયો, હું હોય નહીં ફસાયો. આપણે અતુલભાઈના ખૂનને ખોરી નાખીએ એટલે બોસ ખુશ. અને ના મળ્યો તો અલ્યા ના મળ્યો તો અહીં લગીને આપણે બોસને નહીં મળીએ.